વર્ગની શરૂઆત કરીશું 3 ના અવકાર મંત્ર દ્વારા. અવાજ આવે છે? ચલો. નમો નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહુણમ ઈસુ પંચણમુકારો સવપાવ ફેણાશનો મંગલાણંચ સવેસિમ પડમં મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહુણમ ઈસો પંચણમુકારો સવપાવપણાશિરો મંગલાણંચ સવેસિમ પડમં મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહુણમ ઈસો પંચણમુકારો સવપાવપણાશિરો મંગલાણંચ સવેસિમ પડમં મંગલમ. અધોલોક ઉધોલોક નીચા લોકમાં રહેલા દરેક જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા સાતામાં છો. ચાલો આપણે વર્ગની શરૂઆત કરીશું. નમો સિદ્ધાણમ. એમાં સિદ્ધ ભગવંતનો પરિચય આપણે જોઈ રહ્યા હતા, બરોબર? તો મારો સવાલ એ છે કે નમો અરિહંતાણમ એમને પેલું મૂક્યું અને નમો સિદ્ધાણમ એમને બીજું મૂક્યું. તો એવું શા માટે? વધારે ઉપકારી કોણ, અરિહંત ભગવાન કે સિદ્ધ ભગવાન? બોલો. કોણ વધુ ઉપકારી હોય? હરિહંત ભગવાન આપણા ઉપર ઉપકાર કેવી રીતે કરે અને સિદ્ધ ભગવાન આપણી ઉપર ઉપકાર કેવી રીતે કરે? બોલો. ખ્યાલ છે કોઈને કે નથી ખ્યાલ? આપણા ઉપકારી છે એવું તમને લાગે છે? ઉપકારી છે તો કેવી રીતે છે? અરિહંત ભગવાન તો જ્યારે વિચારતા હોય ત્યારે આપણને દેશના આપે ને પ્રતિબોધે, તો એમાંથી આપણને કંઈ પણ જ્ઞાન મળે ને આપણે પણ એમના માર્ગે ચાલીએ. સિદ્ધ ભગવંતને જે એમની સિદ્ધ મુદ્રા હોય એ જોઈને આપણે એવું વિચારવું કે આપણે પણ સિદ્ધ ભગવાન જેવું થવું છે. એમના કહેવાય ને ગુણો, એમના ગુણો તે શું કીધું કે કહેવાય, મુદ્રા જોઈને. તો મારો સવાલ એ છે કે સિદ્ધ ભગવાન ને તું જોઈ શકીએ મુદ્રામાં? દેરાસરમાં. હા, પણ એ જે તમને પ્રતિમા દેખાય છે તો હા એ હા પ્રતિમા જે છે ને એ દેખાય છે, રૂપી છે. સિદ્ધ ભગવંત રૂપી કે અરૂપી? એ તો દેરાસરમાં રૂપી છે, એમ તો અરૂપી છે સિદ્ધ ભગવાન. તો દેરાસરમાં કઈ અપેક્ષા રૂપી છે કે એ જયારે અરિયંત રૂપે હતા ત્યારે એ આ પ્રતિમાની જેમ બેસી અને મોક્ષમાં ગયા કે સુઈને હા મોક્ષમાં ગયા એવી રીતે. પણ એ હા જયારે સિદ્ધ બની ગયા, એ આત્મા સિદ્ધ થયો છે. તો એ રૂપી છે, એ તો શરીર છે, એમનું પૂતગલ છે. તો આપણે એમનું જે લાસ્ટ વાળું પૂતગલ હતું એની સ્થાપના કરી છે, એનો મતલબ એમ થયો કે અરિયંત રૂપે સ્થાપ્યા છે. પણ અરિયંત રૂપે તો એ દેશના પણ આપતા હતા, પછી એ ગોચરી પણ વાપરતા હતા, એ આરામ પણ કરતા હતા. તો આ બધું અરિયંત રૂપે હોય એટલે પ્રભુ છે ને અરૂપી છે. સિદ્ધ ભગવંતની જો વાત ચાલુ હોય તો એ અરૂપી છે, કારણ કે સિદ્ધ ભગવંત એ વિધાઉટ શરીર છે
અને અરિયન ભગવંત એ વિથ શરીર છે. તો સિદ્ધ ભગવંત ની વાત ચાલુ હોય તો વિધાઉટ શરીર જ ઇમેજિન કરવાના. ખાલી આપણે જે પ્રતિમા મૂક્યા છે એ અવસ્થામાં સિદ્ધ થયા છે. તારી પાસે જો બુક હોય જૈનોલોજીની કે કોઈ પણ, તો અહીંયા જે અરિહંતના નીચે છે ને ઉપર સિદ્ધનું છે, તો એમાં કોઈક છે ઉભા રહીને ગયું છે, કોઈક સૂઈને ગયું છે અને કોઈક બેસીને ગયું છે. તો એ અવસ્થામાં આપણને ભાવવાનું છે, પણ એનું આ રૂપ આત્માનો આવો આકાર એ હોતો નથી, કારણ કે બોડી નથી. બોડી ને આકાર હોય, બરાબર. તે છતાં પણ એ આત્માના, આપણે કહીએ ને કે આત્માની વર્ગણા એ ઉપર આ જ પોઝિશનમાં ત્યાં હોય. દાખલા તરીકે જ્યાંથી નિર્વાણ થયું હોય તો એની ઉપર જ એ આત્મા હોય. પણ એ આપણને ઉપકારી કેવી રીતે છે, મારો સવાલ એમ હતો. સિદ્ધ ભગવાન આપણને ઉપકારી કેવી રીતે છે? ચલો બીજા કોઈ? નિગોદમાંથી બહાર કાઢે. હા, બરોબર. આપણે જયારે નિગોદમાં હતા, બધા જીવો પેલા નિગોદમાં હોય. તો એક સિદ્ધ ભગવંત જયારે મોક્ષમાં જાય અહીંયા સંસારમાંથી, તો એક જગ્યા સંસારમાં ખાલી થઈ. તે કારણ કે મનુષ્યનો આંકડો એ ફિક્સ જ છે. 29 નંબરનો જે આંકડો છે ને એ ફિક્સ છે. તો મનુષ્ય એટલા જ હોય. પણ અહીંયા પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાય, એ જે બધા છે, આપણે બધાને છોડીને અનંત કાય સાધારણ વનસ્પતિના એમાં આપણો જીવ હતો. એક જીવ જ્યારે સિદ્ધ બને, અહીંયાથી મોક્ષમાં જાય ત્યારે જગ્યા ખાલી થઈ, અને એટલે આપણે નિગોદ થી બહાર આવે. નિગોદ બે પ્રકારની હોય, વ્યવહાર રાશિની નિગોદ, અવ્યવહાર રાશિની નિગોદ. હવે અવ્યવહાર રાશિની નિગોદમાં આપણે હતા પહેલા, એટલે કે આપણો વ્યવહાર ક્યાં પણ ચાલુ નહીં હતો. પછી એક વખત આપણે નિગોદમાંથી બહાર આવીને ભલે આપણે પૃથ્વી કાય, અપ કાય, તેવ કાય, વાવ કાયમાં આપણો જીવ ગયો, એ પણ સૂક્ષ્મમાં જાય, પછી બાદરમાં આવે, એવી રીતે જ આપણો પ્રોગ્રેસ હોય. પણ તે છતાં પણ હવે તમે ફરીથી નિગોદમાં જાઓ ને સાધારણ વનસ્પતિમાં, તો તમે એમ કહેવાઓ કે વ્યવહાર રાશિની નિગોદમાં ગયા. કારણ કે એક વખત તમારો વ્યવહાર આ દુનિયા સાથેનો ચાલુ થઈ ગયો. પણ એવા ઘણા જીવો છે કે જે એક પણ વખત નિગોદમાંથી હજી બહાર આવ્યા જ નથી. એ એક પણ વખત મનુષ્ય નથી બન્યા, દેવ નથી બન્યા, નારકી નથી બન્યા, અને બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર પણ નથી બન્યા. હજી એ લોકો નિગોદમાં જ છે. અને હજી એવા પણ જીવો છે કે જે ક્યારે પણ નિગોદમાંથી બહાર આવી શકવાના જ નથી. એવા જીવોને કહેવાય જાતિ ભવ્ય. જાતિ ભવ્ય જીવ એટલે કેવા જીવ કે જે લોકોની જાતિ ભવ્ય છે, કે મોક્ષમાં જવાની એ લોકોની અંદર લાયકાત છે, પણ એ લોકો ક્યારે પણ કોઈ પણ જન્મમાં બહાર આવવાના જ નથી. હવે એ એમની નિયતિ છે. આપણને એમ થાય એવા લોકો ત્યાં કેમ જન્મ લીધું, કે શા માટે એવા લોકો આવા છે, તો એનો કોઈ જવાબ નથી. એ લોકોની નિયતિ એવી જ છે કે એ લોકો જાતિ ભવ્યમાં જન્મ્યા. હવે જે અભવ્ય છે, અભવ્ય એટલે શું? એમની અંદર આત્મામાં એ લાયકાત જ નથી કે એ લોકો ક્યારે પણ મોક્ષમાં જઈ શકે. એવા જીવને અભવ્ય કહેવાય. અભવ્ય એટલે શું? ભવ્ય નથી. ભવ્ય શું નથી? તો કે મોક્ષમાં જવાની લાયકાત એ લોકોમાં નથી. તો એવા પણ જીવો છે, તો એ લોકોએ શું ગુનો કર્યો કે એ લોકો ક્યારે 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 પણ મોક્ષમાં જવાના જ નથી. તો એ લોકોની એવી નિયતિ છે. બસ એ લોકોનું એવું જ છે કે એ લોકો અભવ્ય છે. પણ આપણે નસીબવાળા છીએ કે ભવ્ય છીએ. જો ભવ્ય છીએ કે તે ખબર પડી કે એક વખત આપણે પાલીતાણા જઈ આવીએ તો એમ કહેવાય કે ભવિતવ્યતાની છાપ લાગી ગઈ, કે તમને મોક્ષમાં ક્યારે પણ જઈ શકો છો. અભવ્ય જીવ ક્યારે પણ પાલીતાણાને જુએ નહીં. તો ચલો આપણે ભવ્ય છીએ, પણ લખ્યું શાસ્ત્રમાં કે આટલા ભવ્યમાંથી 1% જ ભવ્ય મોક્ષમાં જશે, 99% તો જવાના જ નથી, ક્યારે પણ નહીં.
કારણ કે એ 99% મોક્ષ ગમતો જ નથી. શાસ્ત્રમાં એક વાક્ય લખ્યું કે જે લોકો બહુ ધર્મ કરે છે, બહુ ધર્મ કરે છે, બહુ ધર્મ કરે છે, એવા લોકો રોજ માંગે પાટલા ઉપર. તમે દેરાવાસી છો તો પાટલા ઉપર માંગો કે અમને મોક્ષ જોઈએ છે, સાથીઓ કાઢો, પછી જ્ઞાન દર્શન ચારિત્ર કરો અને પછી કહો કે અમને મોક્ષમાં જવું છે. પણ જે લોકો અમુક સ્થાનકવાસી છે, અમુક તેરાપંથી છે, અમુક દિગંબર છે, વોટેવર, પણ બધા માંગે છે ને તો કે બધા જ, એટલે 1% ને છોડી દો, બાકી બધા જ મોક્ષના દ્વેષી છે, એમ શાસ્ત્રમાં લખ્યું. શું લખ્યું? મોક્ષના દ્વેષી, એટલે કે મોક્ષ પ્રત્યે એમને દ્વેષ છે. તમારા માનવામાં આવે આ વસ્તુ કે તમે મોક્ષના દ્વેષી છો? આવે માનવામાં પહેલા ઈ કહો. તમે છો દ્વેષી કે નથી? તમને શું લાગે છે? બોલો. શું લાગે છે? હમણાં સુધી તમે મોક્ષના રાગી છો? ખપી અર્થી શું શબ્દ વાપરવું છે વાપરો. એ છો કે દ્વેષી છો? બોલો બોલો. શું લાગે છે? માઇક ખોલો પુષ્પાબેન, ઝવેરબેન. માઇક બંધ છે. શું શું લાગે છે? તમે કોણ છો મોક્ષના? મોક્ષ જોઈએ છે કે દ્વેષ મોક્ષના દ્વેષ છે? મોક્ષ માટેનો દ્વેષ છે તમને? બોલો. દ્વેષ તમને શું લાગે છે કે તમે કોણ છો? મોક્ષના રાગી છો કે દ્વેષી છો? દ્વેષી છીએ, હજી હમ? કઈ કરતા નથી એટલું. દ્વેષી છે આજે એટલો કરતા નથી મોક્ષ જવા માટે. ભલે કરતા નથી, પણ મોક્ષ ગમે છે કે નથી ગમતો એમ છે. દ્વેષ છે કે રાગ છે એમ? મોક્ષ ની વાત છે, રાગ કરતા છે. નથી હજી કઈ. અચ્છા, ઝવેરબેન, મોક્ષનો રાગ છે કે દ્વેષ છે? माइक खोल ना हेमल, मोबाइल में. नहीं खोल्यो. હું કરું? એક સેકન્ડ. જો આસ્ક ટુ અનમ્યુટ છે ને તો ત્યાં કર ક્લિક. નથી થતું? ઠીક છે, ચલો જવાબ આપું. શાસ્ત્રમાં લખ્યું કે, એક સેકન્ડ તમને મ્યુટ કરી દો. હા બોલો. હા થયું, બોલો. દ્વેષ છે. દ્વેષ છે. કેવી રીતે ખબર પડી તમને મોક્ષનો દ્વેષ છે? મોક્ષ પ્રત્યે રાગ છે તમને કે મોક્ષ ગમે છે, મોક્ષમાં જવું છે, કે મોક્ષનો દ્વેષ છે કે નથી જવું? શું છે? રાગ છે. મોક્ષમાં જવું છે. હા, જવું છે. તો શાસ્ત્રમાં હવે જો સાંભળો હું શું કહું છું. શાસ્ત્રમાં એમ કીધું કે 99% જેટલા પણ દેરાસરમાં આવે છે, સમજો આપણે એમ લઈએ કે બધા લખે, સાથીઓ કરે, 4 ગતિમાં નથી જવું, જ્ઞાન દર્શન ચારિત્ર જોઈએ છે, અને સિદ્ધશિલા બનાવે અને ભાવ કરે કે મોક્ષમાં પ્રભુ આવવું છે, મોક્ષમાં આવવું છે એમ બોલે. પણ પછી શું થાય? જો મને છે ને એક વસ્તુ ગમે ને તો એની ઓપોઝિટ વસ્તુ ન ગમે. દાખલા તરીકે મને પૈસા ઉપર રાગ હોય, તો જે મારા પૈસા લઈ જાય એના પ્રત્યે મને શું હોય? રાગ હોય કે દ્વેષ હોય? દ્વેષ હોય. બરાબર. મને છે ને મને મારા દાગીના બહુ ગમે છે, તો એને કોઈ લઈ જાય તો મને ગમે. મારો દીકરો બહુ ગમે છે તો એને કોઈ લઈ જાય તો મને ગમે. પણ એવી રીતે પાકિસ્તાનનો કોઈ દીકરો કોઈ લઈ જાય તો મને કઈ ફરક પડે? ન પડે. તો મારો ફરક ક્યાં પડે છે? જ્યાં મને રાગ છે.
અને એ રાગને કંઈ થાય તો મને એના ઉપર દ્વેષ આવી જાય, એનો જે દુશ્મન હોય, ઓપોઝિટ હોય એમ. તો કીધું શાસ્ત્રમાં કે 99% જીવો જ્યારે દેરાસર આવે છે ત્યારે પણ એમને સંસારનો રાગ તો પડ્યો જ છે. સંસાર તો ગમે જ છે, સાડી તો ગમે જ છે, દાગીના તો ગમે જ છે, કુટુંબ તો ગમે જ છે, ઘર તો ગમે જ છે, ગાડી તો ગમે જ છે. તો આ બધું તો સિદ્ધશિલામાં નથી. તો એનો સીધે સીધો અર્થ શું થયો કે જ્યારે પણ સંસાર ગમે છે એટલે મોક્ષ ગમતો નથી. અને જે તમને ગમતું હોય ને, કર્મ સત્તા તમને એ જ વસ્તુ આપે. કર્મ સત્તા આપણા પપ્પા જેવી છે. તમારા 5-6 દીકરા હોય ને, બધા અલગ અલગ ડિમાન્ડ કરે તો પપ્પા બધાને પોતાને ગમતું હોય એ આપે કે છોકરાઓ જે ડિમાન્ડ કરે એ આપે? જે પણ નાની મોટી વસ્તુ છોકરા માંગે એવું બધાને લઈ આપે. તો કર્મ સત્તા પણ કે છે તને સંસાર ગમે છે તો તું સંસારમાં જા. આપણને હજી બધું સમજ્યા પછી સંસાર ઉપર દ્વેષ થયો નથી કે આ સંસારના કારણે હું અનંત ભવથી મારો આત્મા રખડી રહ્યો છે, 4 ગતિમાં ફરી રહ્યો છે. તો સંસાર ઉપર મને દ્વેષ આવવો જોઈએ કે આના કારણે હું અનંત 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 ભાવથી રખડી રહ્યો છું, મારા મોક્ષ મરણ થઈ રહ્યા છે, જન્મ થઈ રહ્યા છે, વિયોગ થઈ રહ્યો છે, હું એક પણ ભાવ સુખથી બેસી નથી શકતો આ સંસારના કારણે. એ સંસાર ઉપર મને જો દ્વેષ થાય તો મોક્ષ ઉપર રાગ થાય. પણ આ દ્વેષ થયો નથી. તો અહીંયા તીવ્ર રાગ સંસારનો, તો મોક્ષનો તીવ્ર દ્વેષ. સંસારનો રાગ ઓછો 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 થાય તો મોક્ષનો રાગ થોડો 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 વધતો જાય. તો અહીંયા જ્યારે તમે આ બધા પૂતગલ વગર થોડીક વાર રહી શકો, જેમ કે તમે સામાયિક લો તો એ વખતે તમારી પાસે દાગીના, કપડા બધું તમે વોસીરાવીને બેસો છો કે થોડી વાર મારી પાસે કંઈ નથી. આમ તો બુદ્ધિને ખબર જ છે કે બધું મારું જ છે, આ તો 48 મિનિટ માટે હું ત્યાગું છું. પણ એવા ભાવ આવે કે નહીં, આ બધું મારી સાથે આવ્યું નહોતું અને હું જઈશ ત્યારે પણ લઈ જઈશ નહીં. એમ કરતા કરતા તમે એક એક વસ્તુનો રાગ તોડો, એક એક વસ્તુનો રાગ ઓછો કરો, તો તમને આ પૂતગલો વગર રહેવું ગમે છે તો જ તમને સિદ્ધશિલામાં ગમશે. કારણ કે સિદ્ધશિલામાં કપડું નથી, દાગીનું નથી, ખાવાનું નથી, પીવાનું નથી, કાંઈ કરતા કાંઈ નથી. તો તમને કેવી રીતે ત્યાં ફાવે? તો અહીંયા જો તમને 5 મિનિટ, 48 મિનિટ, 1 દિવસ, 2 દિવસ અમુક છે એટલું જ રાખીને એટલામાં જ તમને ફાવે તો એમ કહેવાય કે તમને મોક્ષમાં ફાવશે. તો તમે પહેલા તો શાસ્ત્રમાં કીધું કે આ ભવમાં તમે રાગ તો ન કરો મોક્ષ પર, પણ જે દ્વેષ છે ને એ ઓછો કરો ને, તો શાસ્ત્રમાં એક નામ આપ્યું કે તમે મોક્ષના અદ્વેષી બનો. જે 5મી બુક હતી ને જેનોલોજીમાં, એમાં એક ગુણ હતો અદ્વેષ, મોક્ષનો અદ્વેષ. તો અદ્વેષ એટલે શું કે હમણાં સુધી આપણને દ્વેષ છે, એ દ્વેષને ઘટાડી ઘટાડીને આપણે મોક્ષના અદ્વેષી બનીએ. પછી ધીરે ધીરે આગળ જતા મોક્ષનો રાગ પ્રગટશે. થોડું ઘણું મગજમાં કઈ બેઠું કે નહીં બેઠું? જો મોક્ષ જોઈતો હોય, સુખી થવું હોય આજીવન, આ પછીના બધા ભવોમાં, તો શું કરવું પડશે? અહીંયા આપણને મેં તમને વિશેષ સ્થાનક પદ હતું ને ત્યારે પણ મેં કીધું હતું કે હમણાં આપણે સિદ્ધ પદનો બહુ ડિટેલમાં લેતા નથી. જ્યારે સિદ્ધ પદ કરીશું ત્યારે આપણે ડિટેલમાં લઈશું. તો સિદ્ધ પદની આરાધના મારી સફળ થઈ, તમે 20 સ્થાનક કરો તોય સિદ્ધ પદની આરાધના કરવી પડે, તમે વર્ધમાન તપની ઓળી કરો તોય તમને કરવી પડે, અથવા તમે 9 પદ કરો એમાં પણ બીજો દિવસ સિદ્ધ પદનો હોય છે. તો આ બધી આરાધનાઓમાં સિદ્ધ પદના 8 ખમાસમણ આપી દો અને તમને એમ લાગે કે ભાઈ મારી સિદ્ધ પદની આરાધના થઈ ગઈ,
તો કેવી રીતે ખબર પડે કે એ ફળી કે નથી ફળી? તો શાસ્ત્રમાં લખ્યું કે તમારો પૂદગલ પ્રત્યેનો રાગ એ ઓછો થાય તો લાગે કે સિદ્ધ પ્રભુની આપણા ઉપર કૃપા વરસી છે અને આપણને થોડું થોડું સિદ્ધ ક્ષેત્ર ગમવા લાગ્યું છે, સિદ્ધશિલા, તો તમારી જર્ની મોક્ષ તરફની શરૂ થાય. ત્યાં સુધી જર્ની નથી શરૂ થઈ, કારણ કે સંસાર ગમે એટલે ત્યાં સુધી તમારી દિશા ઊંધી છે. હવે દિશા જો મારે જવું છે પાલીતાણા, પણ હું ઓપોઝિટ સાઈડની ટ્રેનમાં બેસી જાઉં અને મને એમ થાય કે પાલીતાણા તો 6 કલાક 10 કલાકમાં આવી જ જાય, હજી કેમ નથી આવ્યું? તો કોની ભૂલ? અનંત કાળમાં તમને જો દિશા સાચી હોય, એ ખબર જ ન હોય, તો તમે એ ડેસ્ટિનેશન પર પહોંચો કેવી રીતે? ડેસ્ટિનેશન પર પહોંચવા માટે પહેલા આપણને દિશાનું જ્ઞાન હોવું જોઈએ. તો જો મને મોક્ષ માર્ગમાં જવું છે તો આટલા ભાવમાં મેં સર્વવીરતી પણ લીધી. ઓઘા કહે છે ને, મેરુ જેટલો પર્વત જેટલા મારા ઓઘા થઈ ગયા, એટલી વાર તો મેં દીક્ષા લીધી છે બધાએ, તો પછી મોક્ષમાં કેમ ન પહોંચ્યો? કારણ કે એ વખતે દીક્ષા લઈને પણ મારો સંસારનો જે રાગ હતો એ ઓછો થયો નહીં. પછી સંસાર એટલે સાધુ બનીને મારો ત્યાંનો સંસાર હોય, મારા શિષ્ય કેટલા છે ને મારો સંગ કેવો છે ને આ સંગ સારો છે ને આ સંગ નથી ને અહીંયા મારું નામ નથી ને અહીંયા તો આ પણ એનો સંસાર જ છે. તમને પછી કાંઈ ન ગમે સંસાર એટલે. તમને કોઈ પૂદગલથી મહત્વ ન હોય કે આ સંગ તમને ગોચરી આપે છે નથી આપતું, કોઈ માટે રાગ ન હોય, કોઈ માટે દ્વેષ ન હોય. કારણ કે શરીર ઉપર બહુ રાગ થાય ને એટલે પછી શરીરને જોઈએ છે એવી ગોચરી ના આપે ને એવા સંગ ઉપર દ્વેષ થાય. પણ શરીર ઉપર એટલો બધો રાગ ન હોય તો સામે ઓલો આપે કે ના આપે આપણને કઈ થાય નહીં. ખ્યાલ આવે છે થોડો ઘણો કે સિદ્ધ ભગવાન ની કૃપા આવે કેવી રીતે છે? તો એક તો સિદ્ધ ભગવાન બહાર મોક્ષમાં ગયા એટલે આપણે પણ એવો શુભ ભાવ કરવો જોઈએ કે હું જલ્દીથી સિદ્ધ બનું ને તો એક નિગોદનો જીવ એ પણ બહાર નીકળી શકે, એ પણ જલ્દીથી બહાર આવશે, આરાધના કરશે મોહનીયને તોડવાની, તો એ પણ સિદ્ધ બની શકશે. એવો શુભ ભાવ કરવાનો. ખ્યાલ આવ્યું કે નહીં આવ્યું? અને સિદ્ધ ભગવંતની તો કેવું છે કે જો કૃપા વરસાવી રહ્યા છે ઝાડની જેમ. હવે ઝાડ હોય ને એને કઈ ભાવ ન હોય કે ચલો હું બધાને છાયા આપું, એવો ભાવ હોય કે જે પણ એની છાયા નીચે ઉભો રહી જાય એને છાંયડો આપે, ભાવ ન હોય. તો એવી રીતે સિદ્ધ ભગવંતને એવો ભાવ નથી કે તમે બધા સિદ્ધ થાવ, પણ તમે જો એની ઝાડની નીચે ઉભા રહી જાઓ તો જરૂરથી એની કૃપા વરસે કે મારી બાજુમાં જગ્યા ખાલી છે, તું પણ આવી જાય. એને એવો ભાવ નથી કે હું સિદ્ધ બની ગયો ને હું જ જલસા કરું, તમે બધા આવો જ નહીં, કે જલસા કરો જ નહીં, શાશ્વત સુખ પામો જ નહીં, એવું નથી. હરિયન ભગવાનને પણ એવું છે કે હું તો જાઉં છું, એટલું બધું સુખ છે, તમે પણ આવો. ને સિદ્ધ ભગવાનનો પણ એવો જ ભાવ છે કે બધા જલ્દીથી મોક્ષમાં આવે. પણ આપણે એની અંદર જઈએ, કૃપા માટે જઈએ કે સિદ્ધ ભગવંત મને ત્યાં આવવું છે, મને પૂદગલનો કોઈ મોહ નથી, તો તમે એમની કૃપા મળી શકે. બાકી તમે એની આરાધના પણ કરો ને પૂદગલ પણ એટલું જ ગમતું હોય, રાગ જરા પણ એક દોરો પણ ઓછો ન થાય, તો પછી એમની આરાધના હજી ફળી નથી. એટલે તમે એક દિવસ જે ઔષધ લો છો ને એની ટ્રેનિંગ માટે જ લો છો કે ઔષધ લીધું તો ઘર સંસારને હું છોડી શકું છું કે નથી છોડી શકતી એક દિવસ માટે, કે મને દાગીના કપડા ઘર બાર બધા વગર ચાલે છે કે નહીં? તો ચાલે છે. તો એનો મતલબ શું થયો કે તમને સિદ્ધ શિલામાં ગમશે, પણ અહીંયા જ ન ગમે તો ત્યાં કેવી રીતે ગમે? ખ્યાલ આવ્યું? એટલે સિદ્ધ ભગવાન છે ને બધા ઉપર કૃપા વરસાવી રહ્યા છે કે પણ એટલું છે. હવે તમને એમ સવાલ થવો જોઈએ કે સાચેમાં ત્યાં સુખ છે
તો કેવી રીતે સુખ છે, કેવી રીતે પૂતગલ વગર સુખ હોય? અમને તો હમણાં સુધી પૂતગલમાં જ સુખ દેખાયું છે, પૂતગલ વગર તો સુખ દેખાયું જ નથી. તો હું તમને કહું, તમે સુવા જાઓ ત્યારે તમે કઈ ખાતા નથી, પીતા નથી, નવા કપડા નથી પહેરતા, નવા દાગીના નથી પહેરતા, પણ તે છતાંય તમને મજા આવે છે કે નહીં? કે હાશ અને કી નાય કરે જો. તો જો કી નાય કરે જો એમને મજા अच्छी थी કે નથી अच्छे? તો એવી જ રીતે ઓડાહાણે કી જ નાય કરે જો, બાકી જન્મ જ નાય ગનેગા. જન્મ નાય એટલે મરણ નાય, મરણ નાય એટલે શરીર નાય, શરીર નાય એટલે ખાધો પીધો નાય, ખાધો પીધો નાય એટલે ન કપડા, ન ખાવાનું બનાવવાનું, નહીં પચાવવાનું, નહીં કાઢવાનું, કાંઈ કરતા, કાંઈ ટેક્સ ભરવાના, બિલ ભરવાના, રોટલી કર, કાંઈ જ નહીં કરવા. એટલે તમારા આત્માને મરણની પીડા જ નથી, બીમારીની પીડા જ નથી, તો કેટલો સુખી થઈ જાય આત્મા, વિચાર. આપણા તો કેટલી ઉપાધિ છે, અને આપણને મોહરાજા આ બધી ઉપાધિમાં પાછું સુખ બતાવે છે કે નહીં નહીં, તું તો સુખી જ છે. ઉપાધિ આટલી છે છતાંય આપણને શું લાગે કે આપણે તો સુખી જ છીએ, આપણને ક્યાં દુઃખ છે? ખ્યાલ આવ્યું? એટલે સિદ્ધશિલામાં શું સુખ છે એ બધાને ખબર પડી. ત્યાં ખાવાનું નથી, પીવાનું નથી, પણ આ બધું દુઃખ છે. કારણ કે જો કેટલું પણ ખાઈ લો, 3 કલાકે 4 કલાકે પાછી ભૂખ લાગવાની જ છે. ખાઓ એટલે પૈસા કમાવા પડે, એ બનાવવું પડે, બનાવેલું પચાવવું પડે, પછી નીકળે નહીં તો ડોક્ટર પાસે જવું પડે, પછી કપડા લેવા માટે પાછા પૈસા જોઈશે, પછી કપડા લેવાની ચિંતા, કયા દુકાનમાં જઈએ, કયો કપડું લઈએ, લઈ લીધું તો સાચવવાની ચિંતા, પહેરી લો તો કાઢવાની ચિંતા. એટલે આખામાં બધામાં પ્રોસેસમાં ચિંતા તો રહેવાની જ છે. અને કાંઈ ન હોય, હમણાં તમને બોલો કે હેલિકોપ્ટર નથી, તો હેલિકોપ્ટરને ધોવાનું, એનો ઓઇલ, એનો પાયલટ, કોઈ પણ ચિંતા તમને છે નથી. તો તમારી પાસે જે વસ્તુ નથી એનાથી તમે સુખી છો, એમ તમારે પેલા બેસાડવું પડે મગજમાં. આપણા મગજમાં શું બેઠેલું છે કે આઈટમ હોય તો આપણે સુખી. તો પછી આપણા ભગવાન કેવા થઈ ગયા? મૂર્ખા, મૂર્ખાના સરદાર, કે ભાઈ બધું હતું, રાજકુમાર હતા, કામ મળ્યું, બધું મળ્યું, અને બધાને છોડી દીધું. ને આપણે હોશિયાર કે છે રાઈ જેટલું, પણ બધું પકડીને બેઠા છીએ. લે છે ને ગોધરાવાળા 82 ની યરમાં દીક્ષા લે છે, એમને ખબર જ છે કે શું છે, બધું છોડવા જેવું જ છે. પણ ચલો આપણે ન છોડી શકીએ, પણ મગજમાં તો હવે આ માન્યતા તો બેસાડી શકીએ કે નહીં કે પૂતગલના કારણે હું દુખી છું. હમણાં સુધી માન્યતા શું છે મારા મગજમાં કે પૂતગલના કારણે હું શું છું? સુખી છું. તો એ તો કાઢીએ આપણે કે આ પૂતગલને જન્મ મળ્યો છે, તો આપણને બધાને હવે મરણ મળવાનું છે કે નથી મળવાનું? બીમારી આવવાની છે કે નથી આવવાની? જે પણ સ્વજન આજુબાજુ છે એમનો વિયોગ થવાનો છે કે નથી થવાનો? તો આ બધા દુઃખ તો ઉભા જ છે. એવું સિદ્ધ ભગવંતને એક પણ દુઃખ નથી. આર્યંતને હજી દુઃખ છે, કારણ કે એમને દેશના આપવી પડે છે, વિહાર કરવો પડે છે, બરાબર ને? તો એટલું દુઃખ છે. એટલે તો એ પણ ઝંખે છે કે હું જલ્દીથી સિદ્ધ ક્યારે બનું, ક્યારે બનું. એટલે સિદ્ધ વર્લ્ડમાં સૌથી સુખી છે. મારે પણ જલ્દીથી સિદ્ધ થવું છે, એની માટે મારે રાગ છોડવાનો છે. આટલું તમારે નક્કી કરવાનું છે. ખબર પડી કે નહીં પડી? બરાબર? બેઠું સિદ્ધ ભગવાન, એના પછી હું આત્મા છું, અને આત્માના 8 ગુણો જે આપણે ગયા ક્લાસમાં જોયા હતા, એ જ મારી પ્રોપર્ટી છે.
એ જ મારી સાથે બીજા ભાવમાં કે અનંત ભાવમાં સાથે ચાલવાના છે. તો મારે મારું જ્ઞાન, મારું દર્શન, મારું ચારિત્ર આ જ બધાને આ ભાવમાં વધારવાનું છે. અને નેક્સ્ટ ભાવમાં પણ મારી પાસે જો પુણ્ય હોય તો મારું પુણ્ય એમાં જ વપરાય કે મને જ્ઞાન મળે, દર્શન મળે, ચારિત્ર મળે. એવા જ બધું કુદરત મને એવું જ બધું હેલ્પ કરી આપજો કે હું જલ્દીથી એવા ભવોથી મોક્ષમાં જાઉં. એવી ભાવ કરવાનું છે, એવી પ્રાર્થના કરવાની છે. ખ્યાલ આવ્યું? લઈએ અરિહંત અને સિદ્ધનો ડિફરન્સ. હવે કે અરિહંત છે ને એ રૂપી છે, રૂપી દેખાય. જ્યારે સિદ્ધ ભગવંત હોય ને એ અરૂપી છે, એમને શરીર નથી. અરિહંત છે એમની પાસે 8 પ્રાતિહાર્ય છે, ખાય છે, પીએ છે, સૂવે છે, બધું કરે છે. આરામ કરે ને, આમ દેવછંદામાં ઊંઘ ન હોય. તીર્થંકર એક વખત બની જાય પછી પણ આમ દેવછંદામાં બેસીને આરામ તો કરે. પણ તો આવું કઈ સિદ્ધને હોતું નથી, કારણ કે શરીર જ નથી. એટલે શરીર વગરના હોય એ સિદ્ધ. અરિહંતને હજી કર્મ ચોંટે છે. એક કર્મ તો એક કર્મ પણ ચોંટે છે. એમણે 4 કર્મ તોડી લીધા છે: મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. આ 4 તોડી નાખ્યા છે, પણ હજી 4 એમના ઉભા છે. કયા ઉભા છે? આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. 4 તો હજી બાકી છે. જ્યારે 8 કર્મ બધા જ સિદ્ધે તોડી નાખ્યા છે. જ્યારે તમે બીજા 4 પણ તોડી નાખો ને, એક પણ કર્મ ન હોય ને, ત્યારે તમે સિદ્ધ બનો, ત્યારે તમે મુક્ત બનો. સિદ્ધ શિલા એટલે કે મોક્ષ. મોક્ષ એટલે મુક્ત થવું. શેનાથી મુક્ત થવું? શરીરથી મુક્ત થવું અને 8 કર્મોથી મુક્ત થવું. તો આપણો આત્મા હમણાં 4 અને 4 એમ 8 કર્મમાં બંધાયેલો છે. દરેક સેકન્ડે આ 10 વાગે પણ 8 કર્મ બંધાયા, 10 ને 1 પર 8 બંધાયા, 10 ને 2 સેકન્ડ પર, 10 ને 3 સેકન્ડ પર, બધા 7 કર્મ બંધાય. કારણ કે આયુષ્ય કર્મ જીવનમાં એકવાર બંધાય. તો દરેક સેકન્ડે આપણે કર્મ બાંધીએ છીએ, પણ આપણે 4 ને તોડી શકીએ. જો મોહનીય કર્મને તમે તોડો ને તો બીજા 3 પણ ન બંધાય. 4 ને તોડી શકો, પણ કેવળ જ્ઞાન થયા પછી પણ પ્રભુના પણ 4 કર્મ હજી બાકી છે. તો એ 4 જે દિવસે પ્રભુનું નિર્વાણ થશે એ દિવસે બીજા 4 પણ તૂટી જશે, આયુષ્ય પણ જશે, નામ પણ જશે, ગોત્ર પણ જશે અને પ્રભુ 8 કર્મથી, શરીરથી, બધાથી મુક્ત થયા. અને એટલા માટે એ દિવસે પ્રભુ સિદ્ધ થયા. જે સિદ્ધ બનવાનું છે એટલે કે શરીર વગરના સુખી એ બન્યા. ખ્યાલ આવ્યું બધાને કે હજી પણ સિદ્ધ અને અરિહંતમાં કઈ ડિફરન્સ છે? તમને કઈ પૂછવું હોય તો પૂછો. અરિહંતના 12 ગુણ, સિદ્ધના 8 ગુણ. 8 ગુણ એટલે આત્માના જે ગુણો છે એ. નમોધૂણમમાં પણ તમે જે પહેલું આખું બોલો છો ને, એ બધું બોલતી વખતે અરિહંત રૂપે પ્રભુને જોવાના છે. ઇન્દ્ર મહારાજા પ્રભુને કમળથી પણ સારા, હાથીથી પણ સારા, સિંહથી પણ સારા એવું પ્રભુને જુએ છે. પણ છેલ્લી 2 લાઈનો છે: શિવ, મયલ, મરુવ, મણંત, મખય, મવાબાહ. તો આ મવાબાહ એટલે અવ્યાબાધ. તો એ 2 લાઈનમાં પ્રભુને નિર્વાણ થયેલા એટલે કે સિદ્ધ થયેલા જોવાના છે, શરીર વગરના જોવાના છે. એટલે પ્રભુ ત્યારે શિવ થયા, અચલ થયા, અવ્યાબાદ સુખ, કે હવે કોઈ પણ બાધા નહીં આવે એવું સુખ ભોગવનારા સિદ્ધ બન્યા છે. તો એ છેલ્લી 2 લાઈનમાં તમારે દેહરૂપી આત્માને નથી જોવાનું, અરૂપી આત્માને જોવાનું છે. એ સિદ્ધના ગુણો છે 8. અમારો સિદ્ધે એન્ટ્રી લીધી, એને ખુશ થઈ ગયો, મારું મમ્મી શીખવાડે છે. હે આવડા જય જીનેન્દ્ર કર મણી કે બોલો. જોયું સિદ્ધને? સિદ્ધ શિલામાં ડાયરેક્ટ સીધા આવી ગયા. ચલો બોલો, ખબર પડી? કોઈને ડાઉટ છે સિદ્ધમાં અને અરિહંતમાં? હજી સિદ્ધ
સીધી દીદી આવે. ચલો, સિદ્ધ અને સિદ્ધિ. સિદ્ધિથી સિદ્ધ બની શકીએ, અને એની માટે પ્રભુની દેશના સાંભળવી પડશે. એટલે મારા દેશના બેન પણ આવી ગયા, બરાબર ને? દેશના સાંભળશો તો સિદ્ધ બનાશે. જય જીનેન્દ્ર કરો. ચલો, ખબર પડી? કોઈને ડિફરન્સ હવે પૂછવું છે અર્યંત અને સિદ્ધમાં હજી? ખ્યાલ આવ્યો? એટલે અર્યંત ને સિદ્ધમાં ગડબડ નહીં કરવાની. દેરાસરમાં અરિહંત ધારો જે પ્રાતિહાર્ય છે, અને આંખ બંધ કરીને એકદમ કાંઈ જ નહીં એવા સિદ્ધ ભગવંતને પણ પ્રભુને જોવાના છે, સિદ્ધ તરીકે, શરીર વગરના, રૂપ વગરના. બરાબર? ચલો, હવે કોઈને ડાઉટ છે? પછી પાછી મીટિંગ શરૂ થશે ને એટલે બીજી બુક થી આપણે રીડ કરીશું થોડું, કે હજી શું